જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે શ્રવણ કરવાના છીએ આમલકી એકાદશી એટલે કે આમળા એકાદશીની વ્રતકથા અને તેની મહિમા અથવા મહાત્મ્ય। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ। મિત્રો, સૌપ્રથમ જાણીએ આમલકી એકાદશી ક્યારે આવે છે। તો આમલકી એકાદશીની શુભ શરૂઆત 9 માર્ચ 2025ના રાત્રે 7:44થી થઈ 10 માર્ચ સવારે 7:43 સુધીનું મુહૂર્ત છે। ઉદયતિથિ મુજબ 10 માર્ચના રોજ આ એકાદશી કરવી અને તેના પારણા 11 માર્ચના રોજ કરવામાં આવશે। નમોસ્તવન અનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્રપાદાક્ષી શિરોરુબાહવે સહસ્રભામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયોગ ધારિણે નમઃ। હે લક્ષ્મીપતિ વિષ્ણુ, આપની કૃપા અમારા પર સદા માટે બની રહે તેવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ। મિત્રો, તારીખ 10 માર્ચ 2025ના દિવસે આવતી આમલકી એકાદશી એટલે કે આમળા એકાદશીની ઉજવણી કેવી રીતે કરવી એની આજે આપણે વાત કરવાના છીએ। ભારત દેશમાં ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે। તેઓએ પાપ પુણ્યનો, સ્વર્ગ નર્કનો આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવાનું સૂચન કર્યું છે, જેમાં એકાદશીના વ્રતનું ખૂબ જ મહત્ત્વ દર્શાવેલું છે। આપ જાણો છો એ રીતે એકાદશી એટલે 11 અને આપણા વિક્રમ સંવતની અંદર એક વર્ષમાં 12 મહિના હોય છે અને જેમાં 2 પ્રકારના પક્ષ આવે છે, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ। આ બંને પક્ષમાં એકાદશી આવે છે અને આ રીતે વર્ષની અંદર કુલ 24 એકાદશી થાય છે। જો અધિક માસ આવે ત્યારે 26 એકાદશી થાય છે અને દરેક એકાદશીનું એક ખાસ પ્રકારનું મહત્ત્વ છે અને તેને દરેકને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે। તો આ એકાદશીના દિવસે ઉપવાસનું પણ વિશેષ મહત્ત્વ હોય છે અને ઉપવાસ કરવો પણ જરૂરી હોય છે। પુરાણોમાં દર્શાવવામાં આવેલું છે કે દિવસમાં એક વખત ભોજન લઈએ તો એકાદશીનું વ્રત એ એક ભવના પાપનો નાશ કરે છે। હકીકતમાં તો એકાદશીના દિવસે શક્ય હોય તો નિરાહાર રહી અને ફળાહાર ઉત્તમ હોય છે। તેમ છતાં એકાદશીનું આ વ્રત એ આલોક અને પરલોકની અંદર સુખ આપનારું છે। ઉપરાંત સંતાનની ઈચ્છાવાળા વ્યક્તિએ આ વ્રત કરવું જોઈએ એવું પુરાણોમાં લખાયેલું છે। દરેક એકાદશીની કથા વાર્તાનું વિશેષ મહત્ત્વ હોય છે, જેનું અલગ અલગ મહત્ત્વ પણ દર્શાવવામાં આવેલું હોય છે। મિત્રો, ફાગણ માસની અંદર શુક્લ પક્ષની એકાદશીને આપણે આમલકી એટલે કે આમળા એકાદશી તરીકે ઓળખીએ છીએ। માન્યતા એવી છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે આમળાના ઝાડની પણ પૂજા કરવામાં આવે છે। આ એકાદશીને મનોકામના પૂરી કરવાવાળી એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ દિવસે આમળાના ઝાડની પણ પૂજા કરવામાં આવે છે, જેથી આપણા શુભ ફળોની પ્રાપ્તિ આપણને થઈ શકે છે। મિત્રો, આમળાના ઝાડની પૂજા એ કેવી રીતે કરવી અને આમળાના ઝાડનું શું મહત્ત્વ છે એની પણ આપણે વાત જાણવાની છે। તો આવો જાણીએ કે આ દિવસે આમળાના ઝાડનું શું મહત્ત્વ છે। મિત્રો, આમળાના ઝાડનું આ દિવસે દર્શન કરવું એ તીર્થોના દર્શન બરાબર માનવામાં આવે છે અને આમળાના વૃક્ષની ભગવાન વિષ્ણુ સાથે પૂજા કરવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રોમાં લખેલું છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે એકાદશીની તિથિમાં ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રમા સમાન એક નાનું બિંદુ એ પૃથ્વી પર પડ્યું અને આ બિંદુમાંથી આમળાના વૃક્ષ ઉત્પન્ન થયું। તેથી આ તિથિને આપણે આમળાની એકાદશી અથવા તો આમલકી એકાદશી તરીકે ઓળખીએ છીએ। આ દિવસે આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને આ દિવસે જો આપણે આમળાના વૃક્ષની પૂજા કરીએ તો ભગવાન વિષ્ણુ છે એ પ્રસન્ન થઈ અને પોતાના સાધકો પર કૃપા વરસાવે છે। મિત્રો, હવે જાણીએ કે આ દિવસે આપણે કેવી રીતે પૂજા વિધિ કરવી। તો આમલકી એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરવો, વ્રતનો સંકલ્પ લેવો, સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરવી। સ્થાપના કરતાં પહેલાં જે જગ્યાએ આપણે ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરવાની છે તે જગ્યાને ગંગાજળથી પવિત્ર કરો, પીળું વસ્ત્ર પાથરો અને એ પીળા વસ્ત્ર પર ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરો। પૂજાની બધી સામગ્રી એકઠી કરો અને ભગવાનને પીળા વસ્ત્રો, પીળા ફળ
અને ફૂલ અર્પણ કરો, ભોગ લગાવો અને ચંદન લગાવો. ત્યાર પછી તુલસી પત્ર અર્પણ કરો અને દીપ જલાવો એટલે કે દીવો કરો. આ રીતે આમલકી એકાદશીની વ્રતકથા કરો અને આ દિવસે ભગવાન વિષ્ણુની આરતી કરી અને આંબળાના વૃક્ષની પણ પૂજા કરવી જોઈએ. મિત્રો, દરેક એકાદશીમાં આમલકી એકાદશીને એ સર્વોત્તમ સ્થાન પર મૂકવામાં આવી છે. આમલકી એકાદશીને કેટલાક લોકો આમળા એકાદશી, આમલી 11 અથવા રંગભરી એકાદશીના નામથી પણ ઓળખે છે. આ દિવસે વ્રત કરવાથી જગતના પાલનહાર શ્રી વિષ્ણુ સાથે આમળાના ઝાડની પૂજા થાય છે. એવું કહેવાય છે કે આમળાનું ઝાડ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે, જેથી આ દિવસે તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ તરત જ પ્રસન્ન થાય છે. આમ તો એકાદશીનો અવસર એ વિષ્ણુ પૂજાનો અવસર હોય છે, પણ આમલકી એકાદશી એ એકમાત્ર એકાદશી એવી છે કે જ્યારે શિવ અને પાર્વતી બંનેની પૂજા પણ કરવાનું વિધાન છે. આ દિવસે શિવ પાર્વતીને હોળી રમાડવામાં આવે છે, જેને લીધે આ એકાદશીને રંગભરી એકાદશી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ પણ આ એકાદશીની વિશેષતા છે. આ દિવસે વિષ્ણુ પૂજા જ્યારે કરીએ ત્યારે આમળાના વૃક્ષની પૂજા કરીએ અને આમળા પણ ભગવાનને અર્પણ કરવા જોઈએ. અને આમળાના ઝાડમાં ધૂપ, દીપ, ચંદન, કુમકુમ, પુષ્પ, અક્ષત વગેરે અર્પણ કરવા. કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો પોતાના સામર્થ્ય અનુસાર તેને દાન પણ કરવું અને શક્ય હોય તો બ્રાહ્મણને કળશ, વસ્ત્ર અને આમળાનું દાન પણ કરવું જોઈએ. મિત્રો, આ હતી પૂજાવિધિની રીત અને તેનું મહત્ત્વ. હવે જાણીએ મિત્રો આ એકાદશીની વ્રતકથા, કારણ કે વ્રતકથા વગર એકાદશીનું વ્રત અધૂરું રહે છે. તો આવો ભાવથી સ્મરણ કરીએ આમળા એકાદશીની વ્રતકથાનું. આપ મનમાં ભાવથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા જજો. હું તમને શ્રવણ કરાવું છું આમલકી એકાદશી એટલે કે આમળા એકાદશીની વ્રતકથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પૌરાણિક માન્યતા અનુસાર વૈદિક નામનું એક નગર હતું. એ નગરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર રહેતા હતા. ત્યાં રહેનારા બધા નગરવાસી વિષ્ણુ ભક્ત હતા અને ત્યાં કોઈ પણ નાસ્તિક ન હતું. ત્યાંના રાજાનું નામ ચૈત્રથ હતું. રાજા ચૈત્રથ વિદ્વાન હતા અને ખૂબ ધાર્મિક હતા. તેના નગરમાં કોઈ પણ વ્યક્તિ ગરીબ નહોતો. નગરમાં રહેનાર દરેક વ્યક્તિ એકાદશીનું વ્રત કરતા હતા. એકવાર ફાગણ મહિનાની આમલકી એકાદશી આવી. બધા નગરવાસીઓ અને રાજાઓએ વ્રત કર્યું. મંદિરે જઈને આમળાની પૂજા કરી અને રાત્રિ જાગરણ કર્યું. ત્યારે રાજાના રાતના સમયે એક શિકારી આવ્યો, જે મહાપાપી હતો, પરંતુ તે ભૂખ્યો અને તરસ્યો હતો. તેથી તે મંદિરના ખૂણામાં બેસીને જાગરણ જોવા લાગ્યો અને ભગવાન વિષ્ણુ અને એકાદશીના મહાત્માની કથા સાંભળવા લાગ્યો. આ રીતે આખી રાત પસાર થઈ ગઈ. નગરજનોની સાથે સાથે શિકારી પણ આખી રાત જાગતો રહ્યો. સવારે તમામ નગરજનો ઘરે ગયા. શિકારી પણ ઘરે ગયો અને જમી લીધું. પરંતુ થોડા સમય બાદ શિકારીનું મોત થઈ ગયું. જોકે તેણે આમલકી એકાદશીની વ્રતકથા સાંભળી હતી અને જાગરણ પણ કર્યું હતું. તેથી તે રાજા વિદ્રથના ઘરે જન્મ્યો. રાજાએ તેનું નામ વસુરથ રાખ્યું. મોટા થઈને તે નગરનો રાજા બન્યો. એક દિવસ તે શિકાર પર જવા લાગ્યો અને શિકાર પર જતાં જતાં રસ્તામાં માર્ગ ભૂલી ગયો. રસ્તો ભૂલી જવાને કારણે તે એક ઝાડ નીચે સૂઈ ગયો. થોડીવાર પછી ત્યાં એક મલ્લેચ્છ આવી ગયા. રાજાને એકલો જોઈ તેને મારવાની યોજના બનાવવા લાગ્યા. તેમણે કહ્યું, આ રાજાને કારણે આપણને દેશ નિકાલ મળ્યો છે, તેથી આપણે આ રાજાને મારી નાખવો જોઈએ. આ વાતથી અજાણ રાજા સતત સૂઈ રહ્યો હતો. મલેચ્છોએ રાજા પર હથિયાર ફેંકવાના શરૂ કર્યા, પણ તેમના શસ્ત્ર રાજા પર ફૂલ બનીને પડવા લાગ્યા. થોડીવાર પછી બધા મલેચ્છ જમીન પર મૃત પડી ગયા. બીજી બાજુ રાજાની ઊંઘ ખુલી ગઈ તો તેણે જોયું કે કેટલાક લોકો જમીન પર મૃત અવસ્થામાં પડ્યા છે. રાજા સમજી ગયા કે તે બધા મને મારવા આવ્યા હતા અને હવે તે કાયમ માટે સૂઈ ગયા છે. આ જોઈને રાજાને પૂછ્યું કે જંગલમાં કોણ છે જેણે મારો જીવ બચાવ્યો છે? ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ અવાજ આવ્યો, હે રાજન, ભગવાન વિષ્ણુએ તમારો જીવ બચાવ્યો છે. તમે તમારા પાછલા જન્મમાં આમલકી એકાદશીના વ્રતની કથા સાંભળી હતી. તેનું પરિણામ એ છે કે આજે તમે દુશ્મનથી ઘેરાયેલા હોવા છતાં જીવિત છો. રાજા પોતાના શહેરમાં પાછો ફર્યો અને રાજી ખુશીથી રાજ કરવા લાગ્યો અને ધાર્મિક કાર્યો કરવા લાગ્યો. તો મિત્રો, આ હતી આમલકી એકાદશીની વ્રતકથા. જેવી રીતે રાજાને આમલકી એકાદશીનું વ્રત ફળ્યું, તેવું આપ
સૌને ફળો એવી ભગવાન વિષ્ણુને આપણે પ્રાર્થના કરીએ. તો મિત્રો, આ હતી આમલકી એકાદશીની વ્રત કથા અને આમલકી એકાદશીનું શુભ મુહૂર્ત અને તેની મહિમા અને મહાત્મ્ય અને તેની પૂજા વિધિ. તો આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે. જો આ વિડીયો આપ લોકોને ગમ્યો હોય તો આપણા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો, જેથી તેને પણ આ વિડીયોનો લાભ મળે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને સતત મળતા રહે. મિત્રો, ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.